ક્યારેક એવું થાય છે કે 2-3 દિવસ સુધી કબજિયાત રહે છે, પણ આપણે તેના પર ધ્યાન આપતા નથી. આપણે ખાવા પીવાનું ચાલુ રાખીએ છીએ. આવું ઘણા લોકો સાથે થાય છે. તેઓ કેટલો પણ જોર લગાવે છતાં બહાર નીકળતું નથી. તો તેનો ઉપાય શું છે? સૌથી પહેલાં તો આવી સ્થિતિ જ ન થાય તે માટે શું કરવું, અને જો આવી સ્થિતિ થઈ ગઈ હોય તો તેના માટે પણ હું કેટલાક ઉપાયો જણાવીશ. સાથે જ એવો એક રામબાણ નુસ્ખો પણ જણાવીશ કે જેથી આ સમસ્યા ફરી ક્યારેય ન થાય, એટલે કે મળ સખત થઈને અટકી ન જાય. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. જે લોકોને કબજિયાત રહે છે તેઓ જાણે છે કે તેમને કેટલી તકલીફ થાય છે. પેટ સાફ કરવા માટે તેઓ કેટલા ઉત્સુક રહે છે. વર્ષમાં 1 કે 2 વખત જ તેમનું પેટ સારી રીતે અને સંપૂર્ણ સાફ થતું હશે. જેમને કબજિયાત રહેવા લાગે છે તેઓ ઘણા પ્રકારના ચૂર્ણ વાપરવા લાગે છે, છતાં પેટ સાફ થતું નથી. પછી આ સમસ્યા વધુ ગંભીર બનતી જાય છે અને આગળ જઈને પાઇલ્સનું રૂપ ધારણ કરે છે. પાઇલ્સ ખૂબ પરેશાન કરે છે. કોઈકને લોહીવાળી પાઇલ્સ પણ થઈ જાય છે. પાઇલ્સનો દુખાવો ખૂબ જ ભયંકર હોય છે. જેને પાઇલ્સ હોય છે તે જ જાણે છે કે તે કેટલી ગંભીર સમસ્યા છે. થોડું મીઠું કે વધારે મસાલેદાર ખાઈ લે તો પાઇલ્સ જીવવું મુશ્કેલ બનાવી દે છે. મિત્રો, તમે અમારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો? કમેન્ટમાં જરૂર જણાવો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. જો તમને કબજિયાત રહેતી હોય, સૌથી પહેલાં તમારા ખોરાકમાં શું બદલાવ કરવો જોઈએ? સૌથી પહેલાં તો કબજિયાત ત્યારે જ થાય છે જ્યારે તમે પૂરતું પાણી પીતા નથી અને ગરમ તાસીરવાળી વસ્તુઓ વધારે ખાઓ છો. મારો અર્થ ગરમ કરીને ખાવાનો નથી, પરંતુ જે વસ્તુઓની તાસીર ગરમ હોય છે, જેમ કે ચા કોફી વધારે પીવી, શાકમાં આદું મરચાં અને મસાલા વધારે નાખીને ખાવા, ફળો ન ખાવા, ઠંડી તાસીરવાળી વસ્તુઓ ન ખાવી અને ફાઇબરવાળો ખોરાક ન લેવો. જે લોકોના ખોરાકમાં જેટલું ઓછું ફાઇબર હોય છે તેમને કબજિયાતની સમસ્યા સતત રહે છે. જે લોકો મેંદાવાળી વસ્તુઓ વધારે ખાય છે, વધારે મીઠું ખાય છે, જેમ કે નૂડલ્સ, ચાઉમીન, પિઝા, બર્ગર, મેગી, બિસ્કિટ વગેરે, તેમને કબજિયાત થવાની શક્યતા વધુ રહે છે. કેટલાક લોકો ખૂબ વધારે દૂધ પીવે છે. એવા લોકોને પણ કબજિયાત રહેતી હોય છે. તેથી દૂધ મર્યાદિત માત્રામાં જ પીવું જોઈએ, ત્યારે જ તે ફાયદાકારક બને છે. જો તમને કબજિયાત રહેતી હોય તો સૌથી પહેલું કામ એ કરો કે તમને જેટલી ભૂખ લાગી છે તેના 3 ભાગ કરો. તમે જેટલું ખાઓ છો તેમાંના 2 ભાગ જ ખાઓ અને ત્રીજો ભાગ છોડી દો. જેમ કે તમે 3 રોટલીની ભૂખ હોય અને તમે રોજ 3 રોટલી ખાતા હોવ તો 2 જ રોટલી ખાઓ. જો તમને કબજિયાત રહેતી હોય તો આજથી આ નિયમ અપનાવો. હવે તમે કહેશો કે 1 રોટલીની ભૂખ તો રહે જ છે, તો શું કરવું? તો જે 1 રોટલી જેટલી ભૂખ બાકી રહી છે તેમાં સલાડ ખાઈ લો. કાકડી, મૂળા, ગાજર, બીટ, ડુંગળી કે ઘરમાં જે પણ કાચી વસ્તુઓ હોય તે ખાઓ. કાચી વસ્તુઓ વધારે પણ ખાઈ શકો છો. હું તો કહું છું કે 1 જ રોટલી ખાઓ અને બાકી સલાડ ખાઓ. પછી જુઓ કે કબજિયાત કેવી રીતે દૂર થાય છે. જો ખૂબ જ કબજિયાત રહેતી હોય તો દિવસમાં 2 વખત ધાણા એટલે કોથમરી, કાકડી અને ટમેટાનો રસ બનાવીને પીવો. જ્યુસ બનાવીને પીવો. એટલે તેમાં કાળું મીઠું અને કાળા મરીનો પાવડર પણ નાખી શકો છો. તમને ગમે એવી કબજિયાત હોય, પેટ સારી રીતે સાફ થઈ જશે. મોસમ પ્રમાણે મળતા ફળ અને શાકભાજી જેટલા કાચા ખાઈ શકો અને સારી રીતે ચાવીને ખાશો એટલું સારું. ખોરાકને સારી રીતે ચાવીને જ ખાઓ. સાથે પાણીની માત્રા પણ વધારો. તેનો અર્થ એ નથી કે 6-7 લીટર પાણી પીવાનું શરૂ કરી દો, પરંતુ દિવસમાં ઓછામાં ઓછું 2 થી 2.5 લીટર પાણી જરૂર પીવો. તેમાં થોડું કાળું મીઠું ભેળવી શકો છો. જો સાદું પાણી પીવું પસંદ ન હોય તો તેમાં શાકભાજીના ટુકડા નાખીને પણ પી શકો છો, જેથી તેનો સ્વાદ વધી જાય.
પોતાના ખોરાકની માત્રા પણ થોડી ઓછી કરો. દિવસના એક સમયે કાચો ખોરાક લો. સવારે કે બપોરે લઈ શકો છો. તેમાં સ્પ્રાઉટ્સની ચાટ, સલાડ અથવા ફણગાવેલા ચણા લઈ શકો છો, અથવા માત્ર ફળ પણ ખાઈ શકો છો. ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. એક સમય આવો ખોરાક લો અને બાકીના 2 સમયે સામાન્ય અનાજ લો. આમ કરવાથી ગમે તેટલી જૂની કબજિયાત પણ દૂર થઈ જશે. ત્વચા પણ સ્વસ્થ બનશે. મેં જોયું છે કે જેમને કબજિયાત રહે છે તેમની ત્વચા પણ નિસ્તેજ રહે છે અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધવા લાગે છે. પેટ પણ વધવા લાગે છે. જો કબજિયાતથી છુટકારો મેળવવો હોય તો મેં જે વાતો જણાવી છે તે કરવાનું શરૂ કરો. જો રસ પીવો હોય તો શાકભાજીનો પીવો. ફળનો રસ ક્યારેય ન પીવો. સંતરું, દાડમ, પપૈયું કે સફરજન જે પણ હોય તે આખું જ ખાઓ. તેનો રસ ન બનાવો, કારણ કે તેમાં રહેલું સારું ફાઇબર કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. ત્રીજી મહત્વની વાત એ છે, સારા ફેટનું સેવન કરવું જરૂરી છે. ઘણા લોકો વજન વધે છે એટલા માટે ઘી ખાવાનું બંધ કરી દે છે. હું કહું છું કે ઘરમાં બનાવેલું દેશી ઘી વાપરો અથવા ઓલિવ ઓઇલ લઈ શકો છો. જો ઓર્ગેનિક નારિયેળનું તેલ મળે તો રોજ 3 થી 4 ચમચી લઈ શકો છો, અથવા ઓલિવ ઓઇલ કે 2-3 ચમચી દેશી ઘી લેવાનું શરૂ કરો. જો સીધું પી શકો તો પી લો અને ઉપરથી 1-2 ઘૂંટ ગરમ પાણી પી લો. નહીં તો રોટલી પર લગાવીને અથવા દાળમાં ઉમેરીને ખાઓ. પરંતુ ઘી સ્વાદિષ્ટ લાગે એટલે એક વધારાની રોટલી ન ખાઈ બેસતા. હવે હું તમને તે નુસ્ખો જણાવું છું જેના કારણે અટકેલો મળ પણ બહાર આવી જશે. તેના માટે નાની હળદર લેવાની છે. જો ખબર ન હોય તો પાનસરની દુકાનેથી લઈ આવો. લગભગ 20 ગ્રામ નાની હળદર લો. તેમાં થોડું તેલ અથવા દેશી ઘી નાખીને તવા પર હળવી શેકી લો. ઠંડી થઈ જાય પછી તેનો પાવડર બનાવી લો. હવે આ પાવડરમાંથી અડધી ચમચી લો અને તેમાં 1 ચમચી ઈસબગુલની ભૂસી મેળવો. ઈસબગુલનું સારું ફાઇબર હોય છે. જેમ મેં કહ્યું, ફાઇબરની કમી હોય ત્યારે જ કબજિયાત થાય છે. તેથી કાચું સલાડ અને શાકભાજી ખાવું ખૂબ જરૂરી છે. જો કબજિયાત ખૂબ જ ગંભીર હોય તો અડધી ચમચી હળદરના પાવડરમાં 1 ચમચી ઈસબગુલ ભેળવીને 1 મોટા ગ્લાસ ગરમ પાણી સાથે રાત્રે સૂતા પહેલાં લો. તેની સાથે પૂરતું પાણી પીવું ખૂબ જરૂરી છે. માત્ર 1-2 ઘૂંટ પાણીથી કામ નહીં ચાલે. આ પ્રક્રિયા 3-4 દિવસ અથવા જરૂર પડે તો આખું અઠવાડિયું પણ કરી શકો છો. જો એક દિવસમાં પેટ સાફ ન થાય તો 1 અઠવાડિયા સુધી લઈ શકો છો. જે લોકો રાત્રે ગાયનું દૂધ પીવે છે તેઓ 250 ml ગરમ ગાયના દૂધ સાથે પણ આ ચૂર્ણ લઈ શકે છે. જો દૂધ ન પીતા હોવ તો 1 મોટો ગ્લાસ ગરમ પાણી સાથે લો. ઈસબગુલ પેટમાં જઈને ફૂલે છે, તેથી તેને કામ કરવા માટે પૂરતું પાણી જોઈએ. ઈસબગુલના બીજા ફાયદા પણ છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, પાચન એન્ઝાઇમ્સને સક્રિય કરવામાં મદદ કરે છે અને જો ખોરાક સારી રીતે પચતો ન હોય અથવા પેટ ફૂલતું હોય તો તેમાં પણ મદદ કરે છે. તે પાણી શોષે છે, તેથી તમને વધારે તરસ લાગશે અને શરીરમાં પાણીની કમી પૂરી કરવામાં પણ મદદ કરશે. હળદરની તાસીર થોડી ગરમ હોય છે. તે આંતરડાની ગતિને સક્રિય કરવામાં મદદ કરે છે અને મળ સરળતાથી બહાર નીકળે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે તેને દિવસમાં 3-4 વખત ન લેવું. માત્ર રાત્રે સૂતા પહેલાં 1 જ વખત લેવું. જરૂર પડે તો બીજા દિવસે ફરી રાત્રે લો. આમ ત્રીજા દિવસે અને વધુમાં વધુ 1 અઠવાડિયા સુધી ચાલુ રાખી શકો છો. જો તમે 10-15 દિવસ સતત લઈ લીધું હોય તો થોડા દિવસ બંધ કરી દો, જેથી તેની અસર જળવાઈ રહે. જો સતત લેતા રહેશો તો પછી શરીર પર તેની અસર ઓછી થઈ જશે. કોઈ પણ ઔષધિ થોડા દિવસ લો અને પછી થોડા દિવસ બંધ રાખો. ખાવા પીવાની આદતો સુધારો, જે મેં તમને સારી રીતે સમજાવી છે. ખોરાક સુધારીને ઘણી મોટી બીમારીઓને પણ દૂર કરી શકાય છે. આ તો માત્ર કબજિયાત છે.
કબજિયાતને વહેલી તકે દૂર કરવી જોઈએ, કારણ કે તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ખાસ કરીને જે લોકો ખૂબ ઓછું પાણી પીવે છે તેમને કબજિયાત વધુ રહે છે. તેથી સવારે ઉઠતા જ ઓછામાં ઓછા 2 ગ્લાસ હૂંફાળું પાણી પીવું જરૂરી છે. જો એવું ન ગમતું હોય તો તેમાં થોડું મીઠું અને લીંબુ નાખીને પણ પી શકો છો. તો મેં તમને જે ઉપાય અને નુસ્ખો જણાવ્યો છે તે જણાવેલી રીત પ્રમાણે જ અપનાવો અને ગંભીર કબજિયાતથી છુટકારો મેળવો. આશા છે કે આજનો વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે. તમે તેને લાઈક અને શેર પણ કરજો. જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો અંત સુધી જોવા માટે તમારો દિલથી આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને જોડાયેલા રહો આરોગ્ય સંપદા સાથે. આવી જ ઉપયોગી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રાધે રાધે.